બધા જ ગુજરાતી ઘરોમાં બનતી આ ટ્રેડિશનલ મીઠાઈ નવી ટ્રીક સાથે ઓછી મહેનતમાં એકદમ ફટાફટ બની જાય છે। લાપસી બનાવતી વખતે ધીમા ગેસ પર લાંબા સમય સુધી વેલણ ચલાવતા રહેવું પડે છે અને આજે આપણે આ લાપસી વેલણ ચલાવવાની ઝંઝટ વગર ખૂબ જ ઓછા સમયમાં બનાવીશું। અને લાપસી ના આવડતી હોય તો પણ છૂટી લાપસી બનાવવાની ટ્રીક સાથે રેસીપી ચાલુ કરીએ। ઓછી મહેનતથી ફટાફટ ગુજરાતી લાપસી બનાવવા માટે આપણે સૌથી પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સનું માપ જોઈ લઈએ। તો એના માટે 1 વાટકી જેટલો ઘઉંનો જાડો એટલે કે કરકરો લોટ લીધો છે। લાપસી હંમેશા ઘઉંના કરકરા લોટથી જ બને છે। આપણે જે વાટકીથી લોટ લીધો છે એ જ વાટકીથી અડધા કપ જેટલું પાણી લીધું છે। વેલણ લાપસીમાં જનરલી જેટલા વાટકા લોટ હોય એટલા વાટકા જેટલું પાણી લઈને બનાવવામાં આવે છે, પણ જો તમારે એકદમ સરસ છૂટી લાપસી બનાવવી હોય તો હંમેશા પાણીનું માપ લોટ કરતાં અડધું રાખવું। માટે અહીં આપણે 1 વાટકા લોટની સામે અડધા વાટકા જેટલું પાણી લઈશું। હવે સાથે એ જ વાટકાના માપથી 1/4 કપ જેટલો ગોળ લીધો છે। ગોળનું આ પ્રમાણ 1 વાટકી લાપસી માટે એકદમ પરફેક્ટ છે, પણ જો તમને વધુ ગળી લાપસી ભાવતી હોય તો અહીં ગોળનું પ્રમાણ થોડું વધારી શકો છો। સાથે 3 મોટી ચમચી જેટલું મેં દેશી ગાયનું ઘી લીધું છે। પ્રસાદીની લાપસી હંમેશા ગાયના ઘીથી જ બનાવવામાં આવે છે। અને સાથે 2 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે। તૈયાર કરેલી લાપસીમાં જ્યારે છેલ્લે દળેલી ખાંડ એડ કરવામાં આવે છે તો એનો સ્વાદ 100 ગણો વધી જાય છે, પણ જો તમારે ખાંડ એડ ના કરવી હોય તો એને બદલે તમે ગોળનું પ્રમાણ થોડું વધારી શકો છો। હવે એક મિક્સિંગ બાઉલમાં સૌથી પહેલાં આપણે લીધેલ 1 કપ જેટલો ઘઉંનો જાડો લોટ એડ કરી દઈએ। હવે લાપસીના લોટને મોણ દેવા માટે મેં અહીં 2 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે। તેને લોટમાં એડ કરીને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ। અહીંયા આપણે લાપસીના લોટને શેકતા નથી, કારણ કે ગુજરાતી ઘરોમાં લગ્ન પ્રસંગમાં ગણપતિ બાપાને ચડાવવામાં કે પછી નવરાત્રિના નિવેદ વખતે માતાજીને ધરાવવામાં આવતી લાપસીને 2 વાર ચૂલે ના ચડાવાય। પણ લાપસીને શેક્યા વગર આ રીતે તેલનું મોણ આપીને બનાવવાથી લાપસી ખૂબ જ ફરસી બને છે। તો તમે જોઈ શકો છો કે તેલ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને હાથમાં આ રીતે લોટ દબાવવાથી લોટ સારી રીતે બંધાઈ જાય છે। મીન્સ લોટમાં આપણા મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે। હવે એક પેનને ગેસ ઉપર ચડાવીશું અને એમાં આપણે લીધેલા અડધા કપ જેટલું પાણી એડ કરી દઈશું। હવે પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર પાણીને ગરમ થવા દઈશું। આ રીતે સરખાએ પાણીને ઉકળી જવા દેવાનું છે। એકવાર પાણીમાં આ રીતે બબલ આવી જાય અને સરસ ઉકળી જાય ત્યારબાદ એમાં આપણે લીધેલો 1/4 કપ જેટલો ગોળ એડ કરી દઈએ અને ગોળ એડ કર્યા બાદ તેને ચલાવતા જઈને બધા જ ગોળને મેલ્ટ કરી લઈએ। લાપસીમાં ગોળને પાણીમાં મેલ્ટ કરીને જ નાખવામાં આવે છે। વેલણથી ચલાવીને બનાવવામાં આવતી લાપસીની રેસીપી તમારે જોવી હોય તો આ વિડીયોના એન્ડમાં તમને લિંક મળી જશે। તો તમે જોઈ શકો છો કે બધો જ ગોળ મેલ્ટ થઈ ગયો છે। હવે આપણે 2 મિનિટ માટે ગોળને પાણીમાં ઉકળવા દઈશું। મીન્સ ઉપર બબલ્સ આવી જાય ત્યાં સુધી તેને થવા દઈશું। તો ઉપર સરસ બબલ્સ આવી ગયા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ પાણીને લોટમાં એડ કરવાનું છે। તો હવે ગોળવાળા પાણીને લોટમાં એકદમ સારી રીતે એડ કરી અને મિક્સ કરી દઈશું। જો તમે મારી ચેનલને પહેલી વાર વિઝિટ કરો છો તો નીચે આપેલા રેડ કલરના સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને સાથે બાજુમાં રહેલા બેલ આઇકોનમાં ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। તો તમે જોઈ શકો છો કે ગોળવાળું પાણી લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે। ક્યાંય કોરો લોટ નથી દેખાતો અને આ મિક્સર વધારે ઢીલું પણ નથી થયું। લાપસી માટે આપણે પરફેક્ટ આવું જ મિક્સર જોઈએ છે। હવે નવી ટ્રીકથી લાપસી બનાવવા માટે મેં અહીં એક કઢાઈ રાખેલી છે। હવે એમાં 2 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને કઢાઈમાં વચ્ચે આ રીતનું સ્ટેન્ડ રાખી દઈએ। હવે કઢાઈનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 મિનિટ માટે પાણીને ગરમ કરી લઈએ। તમે કઢાઈની જગ્યાએ સ્ટીમર કે પછી ઢોકળિયાનો પણ ઉપયોગ કરી શકો છો। આપણું પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે લાપસીને પાથરી લઈએ। તો એના માટે મેં અહીં એક ડીશ લીધી છે। એમાં 2 ટીપા જેટલું તેલ એડ કરી અને સારી રીતે ગ્રીસ કરી લઈએ। હવે થાળીમાં આપણે તૈયાર કરેલું લાપસીનું મિક્સર એડ કરી લઈએ।
હવે આ મિક્સરને પ્લેટમાં સારી રીતે ફેલાવવાનું છે. તો એના માટે 1 ચમચી લઈ અને હાથની મદદથી પ્રેસ કરતા જઈ અને સારી રીતે ફેલાવી દઈશું. અહીં આપણે મિક્સરનું થોડું પતલું લેયર કરવાનું છે. તો આ રીતે સરસ ફેલાવી અને સ્ટીમ કરવા માટે લઈ લઈએ. હવે સ્ટીમરનું ઢાંકણ ખોલી તૈયાર કરેલ લાપસીના મિક્સરને કડાઈમાં રાખી દઈએ. હવે લાપસીને સ્ટીમ કરતી વખતે એના પર વરાળનું પાણી ના આવે માટે એને બીજા ડીશથી ઢાંકી દઈએ. અને હવે કડાઈનું પર ઢાંકણ ઢાંકી મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર લાપસીને 15 થી 20 મિનિટ માટે કૂક કરી લઈએ. આ રીતે સ્ટીમ કરવાથી આપણે લાપસીના લોટને શેકવાની જરૂર નથી રહેતી અને લાપસી સરસ બફાઈ જશે. ખાતી વખતે જરા પણ કાચી નહીં રહે. તો લગભગ 15 મિનિટ પછી આપણે લાપસીને ખોલીને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ગોળવાળું બધું જ પાણી લોટમાં એબ્ઝોર્બ થઈ ગયું છે અને લોટ સારી રીતે કૂક થઈ ગયો છે. તો હવે થાળીને કડાઈમાંથી કાઢી અને ઠંડી થવા માટે રાખી દઈએ. જ્યારે આપણી લાપસી હાથથી અડી શકાય એટલી ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે મિક્સિંગ બાઉલમાં એને ડિમોલ્ડ કરી લઈશું. એ સારી રીતે ડિમોલ્ડ થઈ જશે કેમ કે આપણે નીચે તેલથી ગ્રીસ કરી હતી. હવે હાથની મદદથી એના કટકા કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે તે આસાનીથી તૂટી જાય છે. જરા પણ ચીકણી નથી. મીન્સ એમાં પાણીનું પ્રમાણ પરફેક્ટ છે. હવે બંને હાથની મદદ લઈ અને આપણે એને સરસ છૂટી એટલે કે પાવડર બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ છૂટો મિક્સરમાં પાવડર કર્યો હોય એવું તૈયાર થઈ ગયું છે. હવે જેના વગર આ લાપસી અધૂરી છે એવું 3 મોટી ચમચી જેટલું ઘી ગરમ લાપસીમાં એડ કરી દઈએ. અહીં ઘીનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછું કરી શકો છો. અને સાથે 2 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ પણ એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને વેલણ ચલાવવાની ઝંઝટ વગર ફટાફટ બની જતી આ લાપસી એકવાર નવરાત્રિમાં જરૂરથી ટ્રાય કરજો. આ લાપસી બનાવવામાં જેટલી ઇઝી છે તેટલી જ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ નવી રીતથી લાપસીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી ઇટ હેલ્ધી, કુક હેલ્ધી. માત્ર 1 ચમચી ઘીમાં બનેલ લાડવાની રેસીપી તેમજ વેલણની મદદથી બનેલી લાપસીની રેસીપી જોવા માટે સ્ક્રીન પર રહેલા વિડીયો પર ક્લિક કરો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ લાપસી. લાપસી ઘણા બધા ગુજરાતીઓના ઘરમાં બેસતા મહિને કે કોઈ સારા પ્રસંગો ઉપર બનતી હોય છે. તો ચાલો છૂટી લાપસી કેવી રીતે બનાવી એની ટિપ્સ સાથે લાપસી બનાવવાનું શરૂ કરીએ. તમને જો મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. લાપસી બનાવવા માટે આપણે સૌપ્રથમ 1 કપ ઘઉંનો કકરો લોટ લેવાનો છે. આ લોટ ભાખરીના લોટ કરતાં થોડો જાડો હોય છે, એટલે કે લાડવાનો લોટ હોય છે. જો તમારી પાસે લાડવાનો લોટ ના હોય તો તમે ભાખરીનો લોટ પણ લઈ શકો છો. તેની પણ લાપસી સરસ બનશે. અહીં મેં આ કપનું માપ લીધું છે. તમે માપ માટે કોઈ પણ વાટકો કે વાસણ સેટ કરી શકો છો. સાથે તમારે ગોળ લેવાનો છે. ગોળનું માપ 1 કપ લોટની સામે અડધો કપ ગોળ લેવાનો છે. જો તમને ગોળ પણ વધુ ભાવતું હોય તો તમે 3/4 કપ જેટલો ગોળ લઈ શકો છો, એટલે અડધો કપથી થોડો વધારે ગોળ લઈ શકો છો. અહીં લાપસીના લોટને મોવા માટે મેં 3 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી લીધું છે. અને આપણી લાપસી છૂટી બને એ માટે 2 ટેબલસ્પૂન ખાવાનું ઓઇલ લીધું છે. જે માપથી તમે લાપસીનો લોટ લીધો હોય તેના 3/4 માપથી તમારે પાણી લેવાનું છે, એટલે કે 1 કપથી થોડું ઓછું પાણી લેવાનું છે. હવે સૌપ્રથમ આપણે લાપસીના લોટને શેકવાનો છે. એ માટે મેં અહીં ચડીએ ચોટે નહીં તેવી નોનસ્ટિક પેન લીધી છે. લો ફ્લેમ ઉપર લાપસીના લોટને સતત હલાવતા જઈને 3 થી 4 મિનિટ માટે શેકી લેવાનું છે. આ રીતે લાપસીના લોટને શેકી લેવાથી લાપસી આપણે ખાવામાં કાચી નહીં લાગે. જ્યારે લોટમાંથી તેની શેકાવાની સુગંધ આવવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડીવાર માટે ચલાવતા રહીશું, જેથી ગરમ પેનમાં લોટ તળિયે બેસી ના જાય.
હવે શેકેલા લોટને એક બાઉલમાં કાઢી 5 મિનિટ માટે ઠંડો થવા રાખી દઈશું. હવે 5 મિનિટ બાદ લોટ થોડો ઠંડો થઈ ગયો છે. હવે તેમાં ઘી એડ કરીને લોટને મોઈ લેવાનું છે. આપણે અત્યારે 2 ટેબલસ્પૂન ઘી એડ કરવાનું છે. બાકીનું ઘી ગાર્નિશિંગ માટે રાખી દઈશું. હવે જે રીતે આપણે ભાખરીના લોટને મોઈ આપતા હોય એ રીતે લાપસીના લોટને પણ મોઈ આપવાનું છે. આવી રીતે મોઈ આપવાથી લાપસી આપણી સરસ છૂટી છૂટી બનશે. હવે આ લોટને સાઈડમાં રાખી દઈશું. હવે જે પેનમાં આપણે લાપસીનો લોટ શેક્યો છે એ જ પેનમાં આપણે 3/4 કપ જેટલું પાણી લઈ લઈશું. આ પાણીમાં આપણે લીધેલું 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરી મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દઈશું. લાપસી બનાવો એટલે પાણીનું ખાસ ધ્યાન રાખવાનું. જો લાપસીમાં પાણી લોટ કરતાં વધી જાય તો તમારી લાપસી શીરો જેવી થઈ જશે અને જો પાણી ઓછું પડશે તો લાપસી સુખડી જેવી કઠણ થઈ જશે. માટે પાણી હંમેશા લોટ કરતાં થોડું ઓછું રાખવાનું. હવે ઉકળેલા પાણીમાં આપણે લીધેલો અડધો કપ જેટલો ગોળ એડ કરીશું. ગોળ તમારે ઝીણો સમારી લેવાનો છે. ગોળ પાણીમાં સરસ ઓગળી જાય ત્યાં સુધી તેને ચલાવતા રહેવાનું છે. ગોળ નાખ્યા પછી 2 થી 3 મિનિટ પાણી ઉકાળવાનું છે. એકદમ સરસ પરપોટા આવવા માંડે ત્યાં સુધી પાણીને ઉકાળવાનું છે. હવે લગભગ 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે પાણીમાં પરપોટા આવી ગયા છે. હવે ગેસ ધીમો કરી દઈશું અને ધીમે ધીમે કરીને આપણે જે લોટ મોઈને રાખ્યો છે તે એડ કરતા જાશું. હવે લાપસીમાં આપણે વેલણની મદદથી 5-6 કાણા કરી દઈશું એટલે નીચેથી આવતી હીટ આખા પેનમાં એક સરખી લાપસીમાં મળી જાય. હવે તેને 2 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું. ગેસની ફ્લેમ લો રાખવાની છે. હવે 2 મિનિટ પછી એને સરસ રીતે હલાવીને મિક્સ કરી લો. અહીં હલાવવા માટે તમારે વેલણ અથવા એના જેવી સ્ટીકનો જ ઉપયોગ કરવાનો છે. ચમચાનો ઉપયોગ નથી કરવાનો. આ રીતે પાણી અને લોટ બધું સરસ રીતે મિક્સ થાય ત્યાં સુધી હલાવવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. હવે ફરીથી એને ઢાંકીને ગેસ બંધ કરીને 5 મિનિટ માટે લાપસીને સિજવા દેવાની છે. હવે 5 મિનિટ પછી લાપસીને આ રીતે વેલણની મદદથી મોટા ગાંઠા હોય તે તોડી નાખવાના છે. એટલે તમારી લાપસી છૂટી છૂટી થઈ જશે. લાપસી આપણે માતાજીને ધરાવવા માટે પણ બનાવતા હોઈએ છીએ અથવા અષાઢી બીજ હોય તો ગણપતિ બાપાને ધરાવવા માટે પણ બનાવતા હોઈએ છીએ. લાપસી ગરમ જ સર્વ થતી હોય છે. જો તમને કદાચ એવું લાગે કે લાપસી મોડી બની છે તો તમે ઉપરથી દળેલી ખાંડ પણ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, જો તમને લાપસી ના આવડતી હોય તો તમે મારી આ રેસીપી જોઈને એકવાર લાપસી બનાવશો તો 100% છૂટી